આગળ સમાચારોમાં વાત કરીશું દ્વારકાની તો દ્વારકા પાલિકા ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। ભ્રષ્ટાચારને લઈને એસીબીમાં અરજી કરાઈ, જ્યાં વકીલ અને વેપારી એસોસિએશનના પ્રમુખ દ્વારા ફરિયાદ કરાઈ છે। 200 થી વધારે ગેરકાયદેસર બાંધકામોને લઈને અરજી કરવામાં આવી છે। ચીફ ઓફિસર દ્વારા આર્થિક લાભ લઈને મંજૂરી અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરાઈ છે। મારું નામ નિલેશ બથિયા છે। દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ઉદય નિશ્ચિત દ્વારા જ્યાંથી દ્વારકા નગરપાલિકાનો ચાર્જ સંભાળવામાં આવ્યો છે ત્યાંથી દ્વારકામાં આશરે 201 જેટલા બાંધકામો જે ગેરકાયદેસર બાંધકામ થયેલા છે એ દ્વારકા નગરપાલિકામાં જે નકશાઓ રજૂ થયા હોય જે નકશાઓ પાસ થયા હોય તેનું તદ્દન વિરુદ્ધ સ્થળ ઉપર બાંધકામ થયેલ છે। આ બાબતે અમે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં એમના દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા અમારા દ્વારા એસીબીના વડાને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે। અને જો આમાં યોગ્ય તપાસ કરવામાં આવશે તો દ્વારકા ગુજરાતનું બાંધકામ ક્ષેત્રનું સૌથી મોટામાં મોટું કૌભાંડ દ્વારકામાંથી નીકળશે એવું અમને લાગી રહ્યું છે। અને આની માટે જો કોઈ પણ પ્રકારના પુરાવાની જરૂર પડશે તો જે તે સમયે હું આપવા માટે બંધાયેલ છું। જય દ્વારકાધીશ। આ લોકો જે બાંધકામ બાબતે જે